સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠક 11 ચંદ્ર સરોવરના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જે કોઈ નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 11 શ્રી ચંદ્ર સરોવરના બેઠકજીનું ચરિત્ર. શ્રી ચંદ્ર સરોવરને પરાસોલીના નામથી પણ ઓળખવામાં આવે છે. પરાસોલી એ પરમ રાસસ્થલીનો અપભ્રંશ છે. આ સ્થાનને પરમ રાસસ્થલી એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સારસ્વત કલ્પમાં 6 મહિનાની અખંડ રાત્રિ બનાવી પ્રભુએ ગોપીજનો સાથે મહારાસ કર્યો હતો. તે વખતે 6 માસ સુધી મધ્ય આકાશમાં રહેલા પૂર્ણચંદ્રના કિરણો અહીંના સરોવર પર પડવાથી આ સરોવરનું નામ ચંદ્ર સરોવર પડ્યું છે. માટે આ સ્થાન સારસ્વત કલ્પનું આદિ વૃંદાવન છે. આજે વૃંદાવનના નામે મથુરા પાસે જે સ્થાન પ્રસિદ્ધ છે તે સ્થાન શ્વેત વારાહ કલ્પનું વૃંદાવન છે. આપણું વૃંદાવન તો અહીં ચંદ્ર સરોવરનું જ સ્થાન છે. અહીં ચંદ્ર સરોવરના કિનારે છોકરના વૃક્ષ નીચે બિરાજીને શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. આ સ્થળ ઉપર વૈષ્ણવોની વિનંતીથી આપશ્રીએ સૌને રાસલીલાના સાક્ષાત દર્શન કરાવ્યા. આપશ્રી અહીં બિરાજતા હતા ત્યારે એક વૈષ્ણવે આવી અને વિનંતી કરી કે મહારાજ, શ્રી ગિરિરાજજીના આધિદૈવિક સ્વરૂપના સાક્ષાત દર્શન કેવી રીતે થાય? ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે એક જ દિવસમાં રસ્તામાં ક્યાંય પણ રોકાયા વિના કે બેઠા વિના સતત ચાલતા રહીને જો ગિરિરાજજીની દીનતા અને પ્રેમપૂર્વક 3 પરિક્રમા કરવામાં આવે તો શ્રી ગિરિરાજજીના આધિદૈવિક સ્વરૂપના સાક્ષાત દર્શન થાય. આ સાંભળી તે વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીને દંડવત કરી આજ્ઞા લઈ શ્રી ગિરિરાજજીની 3 પરિક્રમા કરવાનો પ્રારંભ કર્યો. આ 3 પરિક્રમા દરમિયાન તેને શ્વેત ભુજંગના દર્શન થયા. માર્ગમાં તેને એક ગ્વાલના દર્શન થયા. આગળ એક સિંહના દર્શન થયા અને સિંદૂરી શિલા પાસે તેને એક ગાયના દર્શન થયા. આમ 3 પરિક્રમા પૂરી કરી તે પાછો આવ્યો. ત્યારે મનમાં ખેદ કરવા માંડ્યો કે મને શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી પણ ગિરિરાજજીના સાક્ષાત દર્શન થયા નહીં. આપશ્રીની પાસે આવી ને તેણે સર્વ સમાચાર કહ્યા. ત્યારે આપે આજ્ઞા કરી કે વેદમાં શ્રી ગિરિરાજજીના 4 સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંનું એક સ્વરૂપ ગાય છે, બીજું સિંહ સ્વરૂપ છે, ત્રીજું ગ્વાલ સ્વરૂપ છે અને ચોથું શ્વેત સર્પ સ્વરૂપ છે અને 5મું સ્થૂલ સ્વરૂપ છે. તેથી તને શ્રી ગિરિરાજજીએ આ 5 સ્વરૂપે દર્શન આપ્યા. શ્રી મહાપ્રભુજીએ દામોદર દાસજીને આજ્ઞા કરી કે દમલા, ભગવાન આપણને સાક્ષાત દર્શન આપે છે છતાં તેમની ઈચ્છા વિના ભગવત સ્વરૂપને જાણી શકાતું નથી. અહીં આ જીવ સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શનનો અધિકારી ન હોવાથી તેને શ્રી ગિરિરાજજીના 5 સ્વરૂપના દર્શન થવા છતાં તે ગિરિરાજજીના સ્વરૂપને જાણી શક્યો નહીં. વૈષ્ણવો, ઉત્તમ વસ્તુ અધિકાર વિના ક્યારેય મળતી નથી. શ્રી ગિરિરાજજી તો અહીં સાક્ષાત રત્નમણિમય સ્વરૂપે બિરાજે છે, પરંતુ આપણને આપણા ચર્મચક્ષુથી તે સ્વરૂપોના દર્શન થતા નથી. શ્રી ગોપાલદાસભાઈએ શ્રી વલ્લભાખ્યાનમાં શ્રી ગિરિરાજજીનું સુંદર સ્વરૂપે નિરૂપણ કર્યું છે. આપણા આદિ વૃંદાવન અને શ્રી ગિરિરાજજીનું સુંદર વર્ણન કર્યું છે કે જ્યાં શ્રી વૃંદાવન અદિ અચલ સસી
શરદ રેણુ બહુ વેશ, વન દેવી પદ કુમકુમ, મુખ સુખ પરશે રંગ વિશેષ. જ્યાં સરિતા ચામી કર મણિગણ, ઉભય બધ સોપાન. કમલ કુમુદ નાના અલી સુંદર, મધુર કરે ત્યાં ગાન. આપણે આ સ્થળે જઈએ ત્યારે આ પંક્તિઓનું ચિંતન કરતા કરતા આ લીલા સ્થળના દર્શન કરવા જઈએ તો આપણને આ લીલા સ્થળના દર્શનનો અલૌકિક આનંદ આવે છે. અહીં ચંદ્ર સરોવર પર શ્રી મહાપ્રભુજીના બેઠકજીની સાથે શ્રી ગોસાઈજી અને શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ આવેલા છે. બેઠકજીના પાછળના ભાગમાં શ્રી ગિરિરાજજીના બેઠકજી છે. આગળના ચોકમાં શ્રી સુરદાસજીએ વ્રજવાસ કર્યો ત્યારે અહીં જ આજીવન મુકામ કર્યો હતો. આ જ સ્થળે તેમણે અંતિમ સમયે શ્રી ગુસાઈજીના દર્શન કરી દ્રઢઈને ચરણને કેરો ભરોસો એ પદ ગાયું હતું. સુરદાસજીની સુરકુટી પાસે તેમના સ્મારકરૂપ સુંદર ચોતરો બનાવવામાં આવેલો છે. અહીં શ્રી ગુસાઈજીએ 6 માસ બિરાજી વિપ્રયોગ કરેલો તેઓના બેઠકજી પણ અહીં આવેલા છે. આ સર્વ સ્થાને દંડવત કરી આપણે આગળ જઈશું. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. શ્રી ચંદ્ર સરોવરના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. આગળના સત્સંગમાં આપણે શ્રી આન્યોરના બેઠકજીએ જઈશું. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.